જગદીશભાઈ આ શું થયું તમને યાર? અરે જગદીશભાઈ, અરે ગાઈસ જગદીશભાઈને શું થયું? જગદીશભાઈ શું થયું તમને? હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો ગાઈસ ફરી એકવાર હું જગદીશ અને કરણ 3 જણા બજાર જવા નીકળી ગયા છે. તો ચાલો ગાઈસ સૌથી પહેલા આપણે બજાર જઈએ. ચાલો જગદીશ કરણ આપણે બજાર જઈએ. હા પિન્ટુભાઈ, જગદીશને 3 જણા બજાર તો જવું જ પડશે. ગાઈસ અહીંયા જો રાતમાં મ્યુઝિયમ કેવું દેખાય છે. અને હા પિન્ટુભાઈ, આપણે જગદીશ 3 જણા સાહિલભાઈને ત્યાં જવું જ પડશે. ઘણા દિવસથી ગયા નથી ચા પીવા માટે. શું કેવું જગદીશભાઈ, આજે જવું પડશે? હા, જવું પડશે. હા તો પિન્ટુભાઈ ચાલો જઈએ આપણે બજાર બાજુ. જગદીશભાઈ, આપણે છે ને રાતમાં ફરીએ છીએ ને એકદમ સરસ મજા આવે છે. કરણભાઈ જુઓ તમે, એકદમ લુક કેટલો શાંતિપ્રિય અને બેસ્ટ લાગે છે, બ્યુટીફુલ એકદમ. લાઇટિંગ પણ કેટલું સરસ છે ગાઈસ. કરણભાઈ તમને ખબર છે પહેલાં તો આવું નહોતું જ, પણ આ તો છે ને હમણાંથી જ આપણા મોદી સાહેબે બધું બનાવ્યું છે ને એટલે જ આ બધું એકદમ સરસ લાગે છે. જગદીશભાઈ તમને કેવું લાગે છે? મને પણ સરસ લાગે છે. જગદીશભાઈ તમે નિરાશ લાગો લાગે છે. કાંઈ થઈ ગયું શું? ના એવું છે? એમ કશું નથી થઈ તો થોડા હસો મૂડમાં આમ થોડા રાખો તો ખરા તમે. મૂડ તો અમને પણ મજા આવી. હા પિન્ટુભાઈ, વાત તો સાચી કરી. વડનગરમાં પહેલા આવતું નહોતું આટલું બધું, પણ આ મોદી સાહેબે આ બધું બનાવ્યું છે એટલે રાતે ફરવાની સરસ મજા આવે છે. કેમ કે પહેલા તો આટલું બધું કંઈ પ્રગતિ જેવું હતું નહીં, અત્યારે તો બહુ એવું સારું છે. અને અત્યારે પણ આ બાજુ બધું કેવું સરસ સરસ મજાનું બનાવેલું છે ગાઈ. આ અમુક કામ થોડું ઘણું બાકી હશે, પણ અહીંયા ગાઈ જો કેવું બધું છે. આ બાજુ પિન્ટુભાઈ સરસ દેખાય છે. શું કેવું છે મારું? હા કરણ, હો કેટલું સરસ બનાવી દીધું છે હવે તો આપણા વડનગરમાં. હા પિન્ટુભાઈ, એકદમ સરસ જગ્યા બનાવી છો. એ જોવાની સરસ મજા આવે. રાતમાં તો બહુ સરસ જગ્યા છો. અરે જગદીશભાઈ તમને શું થયું? અરે જગદીશભાઈ આ શું થયું તમને યાર? અરે જગદીશભાઈ, અરે ગાઈસ જગદીશભાઈને શું થયું? જગદીશભાઈ શું થયું તમને? જગદીશભાઈ શું થયું બોલો? ચક્કર આયા શું કીધું ભાઈ તમને? તો હા કરણભાઈ, એવું થઈ ગયું. અરે પિન્ટુભાઈ, આ જગદીશભાઈને ચક્કર આવી ગયા યાર. શું જગદીશભાઈ, શક્તિ આવી જાય કે શું તમને યાર? આટલા અમે કરણ છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, પણ મને તો કાંઈક એવું લાગતું જ હતું કે જગદીશભાઈ આજે નિરાશ છે. મેં તને નહોતું કીધું? અરે મને તો એવું પિન્ટુભાઈ ધ્યાનમાં નહોતું. આ જગદીશભાઈ અચાનક નીચે પડી. જગદીશભાઈ તાવ આવે છે કે શું તમને? લાગે છે પિન્ટુભાઈ, પેલા દવાખાને લઈ જવા પડશે આપણે. જગદીશભાઈ બોલો, હવે ઠીક છે ને? હા હવે ઠીક છે. તો ઊભા થાવ યાર ગાઈસ. જગદીશભાઈ તો નીચે પડી ગયા. બોટલ સારું કરે આપણે પાણીની બોટલ પણ ગાઈસ જોડે લાવ્યા હતા. આપણે જગદીશભાઈને તો ચક્કર આવી ગયા છે. પિન્ટુભાઈ ચાલો પહેલા એમને ઉપર લઈ જઈએ આપણે. હા ચાલો, અહીંયા નથી રહું આપણે. ચાલો જગદીશ, આપણે શું ફટાફટ ઉપર જઈએ. ચાલો જગદીશભાઈ, હવે તમને ઠીક છે ને? હા કરણભાઈ, હવે ઠીક છે. એવું અચાનક શું થઈ ગયું તમને? તો મને જ ખબર ના પડી ને શું થયું. પિન્ટુભાઈ ખબર નહીં જગદીશભાઈને અચાનક શું થયું, પણ થોડી વાર નીચે બેસી ગયા હતા એટલે એમને ચક્કર જ આવેલા છે. પણ જગદીશભાઈ દવાખાને જોઉં છું બોલો? ના ઠીક થઈ ગયું. ના દવાખાને જોવો તો આપણે પિન્ટુભાઈ પહેલા દવાખાને જતા આવીએ. ના કમ્પ્લીટ થઈ ગયું. એવું છે? હવે તો કમ્પ્લીટ લાગે, રેડી લાગે છે ને હવે? હા કમ્પ્લીટ. તો પિન્ટુભાઈ શું કરશું જગદીશભાઈને? પહેલા આપણે સાહિલભાઈને ત્યાં ચા બા પીવા જશું કે પછી દવાખાને લઈ જવા છે? જગદીશભાઈ તમને અત્યારે ઠીક છે કે પછી દવાખાને જવું જ પડશે આપણે? ઠીક છે પિન્ટુભાઈ. એવું છે? હા તો ચાલો સૌથી પહેલા કરણભાઈ આપણે છે ને ઉપર જઈએ. હા, પુલ ઉપર જઈએ ચલો. હવે તો તમને ઠીક છે ને? હા કરણભાઈ, હવે ઠીક છે. પહેલા એવું હતું અશક્તિ જેવું થઈ ગયું, પણ હવે ઠીક છે. ચા પીવી પડશે કરણભાઈ હવે સાહિલભાઈના ત્યાં. પિન્ટુભાઈ આપણે પેલા જગદીશભાઈને ચા બા પીવા લઈ જઈએ, કેમ કે એમને અશક્તિ જેવું લાગે છે. હવે તો ડેડી સારું છે ને જગદીશભાઈ? ઠીક થઈ ગયું. ચા પીવું તો મગજ ફ્રેશ થઈ જશે. એવું છે? એટલે તમારી તબિયત સવારની ખરાબ હતી કે અત્યારે જ? અત્યારે જેવું થયું ને. એવું છે? એમ તો પિન્ટુભાઈ ચાલો પહેલા આપણે જગદીશભાઈ સાઈડમાં ત્યાં જઈએ, ચા બા પીએ. જગદીશભાઈ તારો મૂડ પણ ફ્રેશ થઈ જાય. એનું જગદીશભાઈને અચાનક શું થઈ જાય તમને પણ ખબર ના પડી. ચાલો જગદીશભાઈ જઈએ આપણે ત્યાં પહેલાં. જગદીશભાઈ આપણે સાહિલભાઈને કીધું જ છે. સાહિલભાઈ ચાલીને આવતા જ હતી. તમને તો ઠીક છે ને હવે? હા કમ્પ્લીટ થઈ ગયું. ઠીક છે ને? તો પછી એમને નથી કહેતા અમને દવાખાને જવું હોય તો જઈ લઈએ આપણે. એવું કાંઈ નથી આપણે. નથી ગયું. નથી જવું? બોલો જગદીશભાઈ, તમારા જગદીશભાઈ આજે તો છે ને બીમાર થઈ ગયા છે સાહિલભાઈ. શું કહ્યું છે? એમને તો આજે ખબર નહીં શું થઈ ગયું, પણ ચક્કર આવતા હતા. પણ તમે લઈને આવ્યા છો? દવાખાને તમે એમને કીધું જ છે, પણ એ ના પાડી છે કે મને નથી આવતું. સારું છે એટલે પછી અમે કીધું સાહેબભાઈ ચાલો આપણે ચા પીએ એટલે તમારું મગજ થોડું ફ્રેશ થાય. અને મારી ચા પીશો તો મગજ ફ્રેશ થાય, મોડા કરેલા હાજર થઈ જાય. હા એ વાત તો સાચી જ છે. જગદીશભાઈ કેવું છે? ઠીક છે ને હવે તમને? કમ્પ્લીટ આવે.
સાહિલભાઈની વાત એકદમ સાચી છે. એમની ચા પીધા પછી તો ચક્કર હોય ગમે જે બીમાર હોય માણસ એ પણ ઠીક થઈ જાય. જગદીશભાઈ જો જગદીશભાઈ પણ ઠીક થઈ ગયા છે. હા કરમભાઈ હો હવે ઠીક થઈ ગયું, કમ્પ્લીટ સારું છે. સાહિલભાઈની ચા જેવી હોય જગદીશભાઈ બલબલાને ઠીક થઈ જાય. ચા પીધા પછી જગદીશભાઈને પણ હવે થોડો આરામ લાગે છે. એટલે પહેલાં જગદીશભાઈ થોડા વધારે તબિયત ખરાબ એવું અમને તો એવું લાગતું હતું પણ ચક્કર જેવું હતું પણ હવે ઠીક છે જગદીશભાઈ. પિન્ટુભાઈ ખબર નથી થોડી વાર માટે એવું થઈ ગયું પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હા જગદીશભાઈ, મને પણ ખબર ના પડી. તમે તો અચાનક નીચે પડી ગયા ને અમે તો કરણને બંને શૂટ કરતા હતા વ્લોગ, પણ તમને જોયા તો તમે તો નીચે જ પડી ગયા હતા. ના હવે ચા પીધી પછી કમ્પ્લીટ થઈ ગઈ છે. બરોબર છે, હવે થઈ ગયું તમે રેડી. જગદીશભાઈ આજ તો જગદીશભાઈ તબિયત ખરાબ છે, ચા બા પીધી છે. ચાલો પાછા બજાર બાજુ જઈને પછી ઘરે જઈએ કેમ કે જગદીશભાઈની આજ તો તબિયત ખરાબ છે. એટલે ચાલો જગદીશભાઈ જઈએ હવે. ચાલો હા તો ચાલો જગદીશભાઈ આપણે બજાર તરફ જઈએ. ચાલો. તો ગાઈસ આજે તો આપણા જગદીશભાઈની તબિયત થોડી ઘણી ખરાબ છે. જગદીશભાઈ હવે તો ઠીક છે ને? હા કમ્પ્લીટ થઈ હા તો ગયું. હવે જાય સીધા ફટાફટ આપણે છે ને ઘરે જઈશું. તો ગાઈસ આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો.